પાણી પુરવઠાના અધિકારીઓની બેજવાબદારીપૂર્વક વલણથી લખપતનું ખીરસરા ગામ પાણીથી વંચિત. કચ્છ લખપત તાલુકાના ખીરસરા ગામે છેલ્લા 20 દિવસથી પાણી ના આવતા લોકો થયા પરેશાન. ખીરસરા ગામ જે પીપ્પર પંચાયતમાં આવે છે, જેમને પાણી અબડાસા તાલુકામાંથી મળે છે, જવાબદાર અને સુપરવાઇઝર સાથે વાત કરે તો જવાબ એવો મળે કે તમે લખપત તાલુકાના છો, ત્યાંથી પાણીની માંગ કરો. પીપર ગામે પંચાયતી પાણીના મીઠા બોર છે, જે બીજી પંચાયતના ગામડાઓમાં પાણી જાય છે, અને ખીરસરા ગામ તો પીપર પંચાયતમાં આવેલો છે, તો અમને પીપર પંચાયતનો પાણી મળે એવી ખીરસરા ગ્રામજનો પીપર જૂથ પંચાયતના સરપંચ દ્વારા માંગ ઉઠી છે, તેવું પીપર પંચાયતના સદસ્ય સૈયદ ઇસ્માઇલ શાહે જણાવ્યું હતું. રિપોર્ટર સૈયદ ઇસ્માઇલ શાહ, પીપર. નામ શું? માવજીભાઈ મહેશ્વરી, પીપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ. આજે માવજીભાઈ તમે ખીરસરા ગામમાં આવ્યા છો, તો ખીરસરા ગામજનોની શું માંગ છે? અમારે પીપર લખપત પાણી આવે છે, એ માંગ છે. પીપરથી આવી છે ખીરસરા ગામ. બરાબર. તો હાલમાં ખીરસરા ગામજનોને પાણી ક્યાંથી મળે છે? અબડાસાથી મળે છે. અબડાસાથી? અબડાસા મહિના પાણી આવે છે. બરાબર. તો એનું કંઈ મુખ્ય કારણ? મુખ્ય કારણ અમારા પીપરનું પાણી આવી જાય ખીરસરા ગામમાં. બરાબર. સારું થાય, અમારી એ જ માંગ છે. મારું નામ હાજી શાહ છે, ગામ ખીરસરો. મારી માંગ એ છે કે મારે ગામમાં 2 તારીખનું પાણી આવ્યો છે. આજ 24 તારીખ છે. કેટલા 22 દિવસ થયા, પાણીની કાંઈ પૂછાર નથી. મારે ગામમાં માણસને પાણી નથી મળતો, માલ પણ ઊંઘ મરે છે, કાંઈ પાણી ઠેકાણું નથી. પછી જે એ પાણીવાળા છે, પાણી પુરવઠાવાળામાં જે સુપરવાઇઝર છે, એને કહે છે કે ભાઈ પાણી મારે ગામમાં કેમ નથી આવતું. તો એ કહે છે કે તમે લખપત તાલુકામાં છો, ત્યાં માંગણી કરો. એ મારે ગામમાં તો જે ઉથિયામાં કદાચ આવે તો તમારે મળે તો મળી જાય, પણ ઠેકાણું નહીં. તમે પૂછા કરો, આગળ જાઓ અને દયા પર તમે જાઓ. તો હવે હું ક્યાં જઈએ ને કોઈ પૂછા કરવાવાળો છે નહીં. સરપંચ કે પૂછા કરી કે એવું આવશે, પાણી આવશે, પણ કેટલા દિવસ થયા? આજ 22 દિવસ થઈ ગયા, આજ સુધી પાણી નથી. તમારું નામ શું? મારું નામ છે મિશ્રી શાહ છે, માઉન્ટ શાહ. તમારા ગામમાં શેની તકલીફ છે? મારા ગામમાં તકલીફ છે પાણીની, બીજી લાજ નહીં છે, પાણીની બહુ તકલીફ છે. પાણીની. તમારા ગામ કયા તાલુકામાં આવે છે? તાલુકા તો લખપતમાં આવે છે. ને હાલમાં તમને પાણી ક્યાંથી મળે છે? પાણી આવે છે અબડાસામાં. અબડાસામાં? અબડાસામાં પાણી આવે છે. અબડાસાવાળા કહે છે કે 10 દિવસ પાણી આવે, અને આખો મહિનો નહીં આવે પાણી. આખો મહિનો પાણી આવે છે, 10 દિવસ પાણી આવે ત્યારે એને બોલાવીએ છીએ કે પાણી નથી આવ્યો. તો તમે જાઓ ને ક્યાં? લખપતમાં. તારો ગામ લખપતમાં છે. બીજી લખપતમાં મારો ગામ તો છે, પણ પાણી તો સરકારી પાણી સુપરલાઇટ મારી આવે છે, અબડાસામાં આવે છે. અમારી પાણીની સપ્લાય અબડાસામાં આવે છે. હવે તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે પાણી પીપરનું આપણે જોડી શકે તો પાણી સારું થાય. જે કે આપણું પાણી બાજુનું પાણી છે, બાજુમાં છે. પીપરનું પાણી બોર સુધી જાય છે, અને ખીરસરો ગામ બાજુમાં છે, એનું પાણી નથી આપતા. તમારું ગામ પીપરવાળાનો વાંક છે કે પીપરવાળાનો વાંક આ છે કે મંજૂરી અબડાસાવાળા મંજૂરી નથી દેતા લખપતવાળાના, કે પાણી તમારો અહીંયા ચાલે છે, લખપતમાં ચાલે, અબડાસામાં ચાલે છે. અબડાસામાં ચાલે છે, પાણી લેતા નથી અને મંજૂરી નથી લેતા. મારું નામ છે મોહમ્મદ હસન પીરજાદા. પછી મારે બારીઓ પાણીની બહુ તકલીફ છે સાહેબ. પાણી મારે નથી આવતો, બહુ તકલીફ છે પાણીની. તો કંઈ પાણીનો વ્યવસ્થા થાય તો પીપરના જૂથ પંચાયતના મારે પાણી આવે તો મારે સારું છે. હમણાં તો અહીંયા પાણી નથી આવતો, બહુ તકલીફ છે. માલ ભેંસેના મારે પીવાનો બહુ તકલીફ છે પાણીના.